टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો વિસાવદર બેઠક ઉપર કોંગ્રેસ સાથે ગઠબંધન અંગેના ન્યૂઝ કેપિટલના સવાલ પર ઇટાલિયાનો જવાબ સામે આવ્યો છે। વાવ વિધાનસભાની ચૂંટણી આવી એ સમયે કોંગ્રેસ સાથે સમજૂતી થઈ હતી। વાવ બેઠક પર કોંગ્રેસ અને વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે। એ વખતની સમજૂતી પ્રમાણે અમે અમારી જવાબદારી સમજી ઉમેદવાર જાહેર કર્યા છે। આશા રાખીએ છીએ કે વિસાવદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે। દિવસે વાવ વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી આવતી હતી, વાવ બેઠક ખાલી પડી। એ સમયે વિસાવદર બેઠક પણ ખાલી હતી અને એ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું, બેઠક થયેલી, ફાઇનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે, ત્યાં આમ આદમી પાર્ટીને ઉમેદવાર રાખે અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। આવી વાત એ સમયે થયેલી અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે, એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે। અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો, એટલે અમને આશા છે, વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલાં ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે, એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે।